આ બા યુટ્યુબમાંથી છે ને પૈસા આવેલા છે. હેલો જો બધા બાળકો છે ને ખુશ થઈ ગયા. જુઓ વારા ખાલી મારે પત્ની મને કીધા કરતી કે વિડીયો બનાવો તો પૈસા મળે, વિડીયો બનાવો તો પૈસા મળે. તો આજ આપણે એના જ હાથમાં દઈએ કે આ પૈસા આપણે મળ્યા છે. તો આ વિડીયો બને છે તો કે આ બાઇક ઉપરથી પડી ગઈ હતી. તો 12-13 દિવસ મારા તો ફેલ વી ગયા, કારણ કે દવાખાનામાં થોડુંક માથામાં વાગ્યું હતું. ટાંકા આવ્યા હતા 6 અને 2 ટાંકા આગળ આવ્યા હતા. તો અને વાગેલું હતું આ હાથે ને બધે. તો ફાઇનલી આપણે બધા છોકરા માટે પેનું લઈ લીધી છે. હાલો મિત્રો, નવા વિડીયોમાં ફરી એકવાર તમારું બધાનું સ્વાગત છે. તો આજે વિડીયો બનાવવાનું રીઝન કે આપણે યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ આવી ગયું છે. તો આપણે જઈએ છીએ મહુવા પહેલું પેમેન્ટ લેવા. તો વિડીયોમાં બન્યા રહેજો, કાંઈ આપણે વધારે વાત નથી કરવી. વિડીયો સારો લાગે તો એક લાઇક કરવાનું ભૂલશો નહીં, શેર જરૂર કરી દેજો. તો હાલો જઈએ ફટાફટ મહુવા. કિશોરભાઈ આવે એટલે આપણે નીકળી જઈએ. આ છે આપણી બાઇક, ધૂળી સડી ગઈ લાઈટ બધી. તો હાલો ફટોફટ મહુવા જઈને આપણે પૈસા ઉપાડીએ કેટલા આવ્યા છે, ત્યારબાદ તમને જણાવશું. તો ફાઇનલી કિશોરભાઈએ બાઇક હાંકી લીધી છે. એટલે મને શું વાહે બ્લોગ બનાવવાની મજા આવે. તો હાલો ગેર બધા કેમ પડે? ગેર બધા પડે છે એક આગળ, બીજા બધા ઉપર. તો હાલો મહુવા જઈ અને મહુવા જઈને પહેલું પેમેન્ટ રિસીવ કરી લઈએ. બધા રોડના કામ ચાલુ છે જુઓ. તો આપણે હેડની જે બેંક છે ને ત્યાં પહોંચી ગયા છીએ. તો આ છે અમારું મહુવાનું હેડ. હવે આપણે બેંક સામે પણ બેંક જ છે. હા સામે તમે જુઓ ને એ બેંક છે. હા આવડી. તો ફાઇનલી આપણે બેંકે પહોંચી ગયા છીએ. એ પહેલાં એક કોથળો જો હે ને પૈસા માટે, પૈસા નાખવા માટે આપણે કોથળોની જરૂર પડશે. પૈસા બહુ આવેલા છે. હવે આપણે અંદર જઈને જોઈ લઈએ. હા છે ભાઈ બેંક. તો હવે આપણે અંદર જઈ રહ્યા છીએ. ખરું બેંકમાં આવીએ ને એટલે હલવાનું મન ન થાય. ટાઢી એસીની હવા આવે. શું કેવું કિશોર? સાચી વાત, મજા આવે. તો આપણે પૈસા ઉપાડી તરત જઈએ. હજી થોડું કામ છે. કિશોરભાઈ ફોર્મ ભરી રહ્યા છે. સપ્લી જે આવે ને એ ભરી રહ્યા છે. હવે પૈસા આપણે ઉપાડી તરત આપણે નીકળી જાવ. તો આપણે પૈસા ઉપાડી લીધા છે. ત્યારબાદ હવે આપણે જઈએ છીએ બોલપેનું લેવા. અને આપણે જેટલા પણ અમારા ગામમાં જેટલા વિદ્યાર્થી છે એને આપણે બોલપેન એક ગિફ્ટ કરવાની છે. તો હવે આપણે સ્ટેશનરીએ જઈને પહેલાં આપણે બોલપેનું લઈ આવીએ. તો આપણે જે સ્ટેશનરીમાંથી આપણે જે બોલપેનું લેવાની હતી, જે આપણે છોકરાને ગિફ્ટ કરવાની છે, તો આપણે ત્યાંનું પહેલાં લઈ લઈએ. ત્યારબાદ આપણે જઈએ ઘર બાજુ નિશાળા જઈને બધા છોકરાને એક વેચી દેવું. તો ફાઇનલી આપણે બધા છોકરા માટે પેનું લઈ લીધી છે. ત્યારબાદ હવે આ ગાંધીબાગે છો જોઈ શકો છો. હવે આપણે જઈ રહ્યા છીએ નિશાળ તરફ. નિશાળા જઈને છોકરાઓને હાલત ચોડા બોડા ભાઈ લઈ ત્યારબાદ આપણે નીકળીએ આગળ. તો હવે આપણે જે શાળાએ ભણતા હતા આપણે પેનું લઈને આવી ગયા છીએ. તો હવે છોકરાઓને પેનું દઈ દઈએ. ત્યારબાદ સાહેબને મળી અને ભણતરે ખૂબ સારું છે અત્યારે. તો હવે પેનું દઈને અને નિશાળ કંઈક આ પ્રમાણે છે, જોઈ શકો છો. આવી રીતની નિશાળ છે. તો હવે આપણે સાહેબને પેનું દઈ આવીએ જેથી કરીને વિતરણ કરી શકે. તો જો કિશોરભાઈ બધાને પેનું વિતરણ કરે છે. અને આ છે અમારા આલુ સાહેબ. જેમ કહેવાય કે પ્રાઇવેટ કરતાંય પણ અમારી સ્કૂલનું ભણતર સારું છે. તો આપણે પેનું ફટાફટ વેચી દઈએ. ત્યારબાદ હવે આપણે જવાનું છે જે વાડીએ. હા મિત્રો, તમે જુઓ છો ને બાળ વાટિકા છે. આમાં અલગ અલગ જુઓ ડિઝાઇનનું સરળ રીતે છોકરા વાંચી શકે એવી રીતનું બધું અહીંયા આકૃતિ દર્શાવવામાં આવી છે. બધા મોટા મોટા અક્ષર પણ છે જોઈ શકો. જેથી છોકરા સરળ રીતે છે ને વાંચી શકે એવી રીતનું ડ્રોઈંગનું બધું બનાવીને આ રૂમ આખો કમ્પ્લીટ આવી રીતનો છે બાળ વાટિકાનો. વાહ, કેવો લેજો કિશોરભાઈ? મસ્ત. અમારી બાળપણની સ્કૂલ છે. અમે આ ક્લાસમાં ભણતા. અમે આ ક્લાસમાં ભણતા અમારે. અને સાહેબે હતા ને સાહેબ આવ્યા પછી એમ કહેવાય કે 90% અમારી ગામનું જે ભણતર છે એ સુધર્યું છે. અત્યારે પ્રાઇવેટ કરતાં પણ અમારી નિશાળનું ભણતર મસ્ત છે. એટલે એ માટે આપણે વિચાર કર્યો હતો કે આજે બધા છોકરાને એક પેન દઈએ જેથી બાળકોને પણ મજા આવે અને કાંઈક એને મોટિવેશન મળે.
તો જો બધા બાળકો છે ને ખુશ થઈ ગયા જુઓ. વાહ, ખૂબ સરસ. તમે બધા YouTube તો ફાઇનલી આપણે પેનનું વિતરણ કરી દીધું, બોલ પેનનું આપણે દઈ દીધી. ત્યારબાદ હવે આપણે જઈએ છીએ વાડીએ અને હજી બન્યા રહેજો, ખૂબ જ હજી તમને આનંદ થાય. તો આપણે મિત્રો સ્કૂલે છોકરાને બાળકોને આપણે પેનું વેચી વિતરણ કરી ત્યારબાદ હવે હું જાઉં છું વાડીએ. બાને ને બાપુજીને બતાવવાનું છે કે મારે યુટ્યુબમાંથી પહેલું પેમેન્ટ આવ્યું છે. તો એ શું કહે છે, કારણ કે 2 વર્ષથી વિડીયા તો બનાવતો પણ એને કંઈ એવો ખ્યાલ નહોતો કે આમાં ભાઈ પૈસા મળતા હોય, આવું હોય તેવું હોય. તો અત્યારે હું અમારી નદીના ડેમે છું, તો આપણે પૈસા દેખાડશું કે આ યુટ્યુબની ઇન્કમ છે, પહેલી ફર્સ્ટ પગાર આપણો આવેલો છે. તો આ છે અમારો માલિન ડેમ, જોઈ શકો છો સરસ મજાનો. આ છે અમારી માલિન નદી. તો હવે બાપુજી પાસે જઈ અને રિએક્ટ જોઈ કેવું ભાઈ, એને તો ખ્યાલ નહોતો કે આમાં બધું આવું પૈસા ને એવું મળે. તો હવે જઈએ આપણે વાડીએ અને પછી બાપુજીના હાથમાં પૈસા દઈએ. તો આવી રીતના છે અમારા વાડીના રસ્તા. અમારી પાછળ જોવો છો એ તળાવ છે, મોટું જબર બનેલું ડેમ છે અને પાણી પણ ખૂબ ઊંડું છે. હવે મિત્રો આપણે વાડીએ પહોંચી ગયા છીએ અને બાઈક અહીંયા મૂકી દીધી છે. ત્યારબાદ બાન બાપુજી હિસકા ખાય છે, તો આપણે હવે પૈસા દઈને જોઈ કેવા રિએક્શન આવે છે. તો આ બધા માલ છે, જોઈ શકો છો. દા છે, મને તો માથા જ ઉડાડ્યા કરે જુઓ. ત્યારબાદ અહીંયા હિસકે છે ને આપણે પહેલું પેમેન્ટ જે આવેલું છે એ હાથમાં દઈ. તો આ બા યુટ્યુબમાંથી છે ને પૈસા આવેલા છે. હેલો, તમને આવી ખબર હતી કે આ વિડીયો બને તો પૈસા આવે? નહીં, એવી નથી ખબર. તમને કાંઈ નહોતી ખબર? વિડીયો શું બનાવતા છે, સમજતા બનાવ્યા કરતા હશે. તો આ પહેલું પેમેન્ટ આપણું આવ્યું છે. જોવો તો કેટલા પૈસા છે, કહેતા નહીં કેટલા છે અહીંયા. તો બાપુ પૈસા ગણે છે. એને એવી માહિતી નહોતી કે હું વિડીયો બનાવવામાં પૈસા મળે શું છે એને કાંઈ. પણ મતલબમાં જે મારે જે વસ્તુ જોતી હોય ને એ મને કોઈ દિવસ ના નથી પાડી કે બાપુ મારે ગાડી લેવી છે, કેમેરો લેવો છે, પણ કોઈ દિવસ મને ના નથી પાડી. તો પહેલું ક્રેડિટ તો છે ને મારા પપ્પાને જાય છે. તો બાપાએ તો બહુ પૈસા ગણ્યા ભાઈ, કેટલા કહેશે તમને કહે કે કેટલું પેમેન્ટ પેલું મારું આવું ફર્સ્ટ પેમેન્ટ કેટલું આવેલું છે? ગણી લીધા? કહેતા નહીં કેટલા છે અહીંયા? રેડી? હાલો. તો આ તમને ખબર હતી કે આ પૈસા આવી રીતના વિડીયો બને તો આવે? તો ઘણા છોકરા મારી ઘોડા બનાવતા હોય, તો એમના માટે તમે શું કહેવા માંગો છો? આવી રીતે બધા બનાવજો. હા, તમારી મહેનત મળે તો બનાવજો. અને જે કાંઈ જરૂર હોય તો રાકેશને પૂછજો, એટલે તમને હેલ્પ કરશે. તો મિત્રો આ તો એક એવું રીઝન હતું કે જે પણ નાના જે શરૂ કરી છે વ્લોગિંગ ચેનલ, એના માવતરને આ વિડીયો દેખાડે અને જેથી કરીને એને પણ ખ્યાલ આવે કે ભાઈ હકીકત યુટ્યુબમાંથી પૈસા મળે છે. મને તો બહુ લેટ મળ્યા, 2 વર્ષ માથે મેં મહેનત કરેલી છે, છતાં આપણે પહેલું પેમેન્ટ અત્યારે આવી ગયું છે. તો અમારી વાડીએ મામાદેવનું સ્થાનક ને ખીજડો ને બધું છે. તો આ છે એ ખીજડો સ્થાનક છે, મોટા ભાઈ અગરબત્તી કરે છે. તો અમારી વાડીએ મામાદેવનું સ્થાનક પણ છે અને ઘણા લોકો પગે લાગવા, શ્રીફળ વધારવા પણ ઘણા ખરા આવે છે. તો હાલો તમને એક સરસ મજાનું એક ફ્રૂટ છે એ દેખાડી દઉં. આપણે ડ્રેગન ફ્રૂટ તો તમે જોયા જ હશે, પણ ડ્રેગન ફ્રૂટનું ઝાડ કેવું હોય એ તમે નહીં જોયું હોય, કદાચ ઘણા લોકોએ નહીં જોયું હોય. તો આ તમે જુઓ ને, આ ડ્રેગન ફ્રૂટનું ઝાડ છે, જોઈ શકો છો. આ કાંટા હોય ને આવામાં ડ્રેગન ફ્રૂટ આવે. તો એ તો ડ્રેગન ફ્રૂટનું ઝાડ. ત્યારબાદ કેળું પણ છે ઘણી ખરી, અને કેળા પણ આવ્યા છે. એ હું તમને દેખાડી દઉં કે ભાઈ કેળુંનો કાતરો કેવી રીતે આવે છે. પાળો તો ભાઈ ખડ બહુ છે.
તો જો આવી રીતે છે ને કેળુંનો કાતરો હોય, જોઈ શકો છો. તો આ છે ને આમાંથી આ જે દોડવો છે ને એની અંદરથી કેળા નીકળ્યા નાના નાના, પછી મોટા થઈ જાય. આવી રીતે આ કીડા મોટા છે, જે આ નાના છે. તો આવી રીતે કેળુંમાં આવી રીતે કાતરા આવે છે. તો આ પણ હું તમને દેખાડી દઉં, જેથી કરીને તમને ઘણા લોકોને ન ખબર હોય ભાઈ કેળું કેવી રીતે આવતી હોય. તો આવી રીતના દોડવો હોય, ત્યારબાદ આની અંદરથી કેળા નીકળે. તો મિત્રો પેમેન્ટની વાત કરીએ, પેમેન્ટ કેટલું આવ્યું છે તો 8,000ની બહાર અને 9,000ની અંદર એટલું પેમેન્ટ આવેલું છે. આ તો તમને તમારી સાથે રિવીલ કરી દઉં, કોઈ કરતા નથી પણ હું કહી દઉં છું કે 8,000ની માથે અને 9,000ની અંદર પહેલું પેમેન્ટ મારું આવેલું છે. તો આજ ખાસ કે વાત એ છે કે આજ હું તમને આખા જે મારો પરિવાર છે એને હું તમને બધાને એકસાથે મળવી દઉં. પહેલાં તો મારી બાજુમાં મારી પત્ની છે, મારા બા બાપુજીને તમે વાડીએ હતા એ જોયા. ત્યારબાદ આ મારી મોટી છોકરી દર્શિતા છે. ત્યારબાદ એનથી નાનો છોકરો છે મિત છે, અને અમારો છેલ્લો નંબર આ ગड्डी છે. હું કેવું કાંઈ ગड्डी કંઈ કેવું તારે? કાંઈ નથી કેવું, આગળ જ બહુ કહેતો હતો. તો ભાઈ છે ને એ શરારતી બહુ છે, અને હમણાં 12-13 દિવસથી એવું થતું કે આ બાઇક ઉપરથી પડી ગઈ હતી. તો 12-13 દિવસ મારા તો ફેલ વી ગયા, કારણ કે દવાખાનામાં થોડુંક માથામાં વાગ્યું હતું. ટાંકા આવ્યા હતા 6 અને 2 ટાંકા આગળ આવ્યા હતા. તો અને વાગેલું હતું આ હાથે ને બધે. તો અત્યારે તો હજી સારું છે, અને ફર્સ્ટ પેમેન્ટ આવ્યું હતું. આ તો વારાખલીએ કીધા કરતી કે વિડીયા બનાવ્યા થોડા પૈસા મળે એમ કહેતી હતી. તો આ પહેલો પેમેન્ટ આપણે એના હાથમાં દેવું એટલે આપણે એને ખબર પડે કે ભાઈ વિડીયા બનાવવાથી નહીં પણ પૈસા મળે છે. અને જેથી કરીને જે આગળ પણ જે લોકો વિડીયા બનાવે છે નવા વ્લોગર, તો એને એમ કહેવાય કે ભાઈ હા પૈસા તો મળે છે. તો એ માટે એ પણ વધારે મહેનત કરે, એ માટે વિડીયો આપણે શૂટ કર્યો હતો. વારાખલીએ મારી પત્ની મને કીધા કરતી કે વિડીયો બનાવવા પૈસા મળે, વિડીયો બનાવવા પૈસા મળે. તો આજ આપણે એના જ હાથમાં દઈએ કે આ પૈસા આપણે મળ્યા છે, તો આ વિડીયો બનાવીને જ મળ્યા છે. આ વારાખલીએ કીધા કરતી વિડીયો બનાવવાથી થોડા પૈસા મળે. તો આ પૈસા હેના છે જોઈ લે, એ વિડીયો બને ને પેલું પેમેન્ટ છે, જોઈ લે તું. પૈસા જોઈ લે, ઓરિજિનલ જ છે ને? ઓરિજિનલ. તો આ વારાખલીએ કીધા કરતી કે વિડીયો બનાવે પૈસા મળતા છે તો બધા કે બનાવવા ન કરે, પણ ઘણા ખરા બનાવે છે પણ અમુકને સફળતા મળે, અમુકને ન મળે. રેગ્યુલર કામ મળે તો સફળતા મળે છે. તો આશા કરીશ કે આજના વ્લોગમાં તમને કાંઈક નવી માહિતી મળી છે. તો આવા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ, વિડીયોને લાઇક કરજો, અને તમારા મિત્રો સાથે શેર પણ કરી દેજો. તો હાલો એક નવા વિડીયો સાથે મળશું. ત્યાં સુધી હર હર મહાદેવ, જય હિન્દ.